નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતુ ભગત. અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના 57મા પ્રદેશ અધિવેશનનો આણંદમાં આજથી પ્રારંભ થયો છે. આ 3 દિવસીય અધિવેશનનું ઉદ્ઘાટન નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે કરવામાં આવ્યું છે. અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના 57મા પ્રદેશ અધિવેશનનો આણંદમાં આજથી પ્રારંભ થયો છે. આ 3 દિવસીય અધિવેશનનું ઉદ્ઘાટન નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે કરવામાં આવ્યું છે. ઉદ્ઘાટન સત્રમાં રાજ્યભરમાંથી 1500 જેટલા વિદ્યાર્થી નેતાઓ સહભાગી થયા હતા. અધિવેશનમાં શિક્ષણમાં સમસ્યા અને સુધારા પર વિચારણા કરવામાં આવશે. અધિવેશનનો મુખ્ય હેતુ શિક્ષણ સમાજમાં કેવી રીતે બદલાવ લાવી શકાય, કેવી રીતે શિક્ષણ ક્ષેત્રે સુધારો લાવી શકાય, વિદ્યાર્થી હિત માટે વધારે ને વધારે કાર્ય કેવી રીતે કરી શકાય તે છે. વિદ્યાર્થી પરિષદની વર્ષભરની દિશા અધિવેશનમાં નક્કી થતી હોય છે. આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે આ દેશમાં યુવાનોનું ભવિષ્ય ઉજ્જવળ થાય તે માટે મારા અને તમારા તમામ વડવાઓએ આખું જીવન ખપાવ્યું છે. વિદ્યાર્થી પરિષદ જેવી દેશભક્ત સંસ્થાઓ દ્વારા હજારો લાખો લોકોએ પોતાનું આખું જીવન છાત્રોનું ભવિષ્ય ઉજ્જવળ બને તે માટે કામ કરતા વિદ્યાર્થી પરિષદ અને દેશ માટે ખપાવ્યું છે. ત્યારે આપણે સૌ જવાબદાર યુવા નેતાઓએ સપનું સાકાર કરવાની હિંમત ધરાવતા કાર્યકર્તાઓ છે. સપનું ત્યારે જ સાકાર થશે જ્યારે આપણે સૌ અથાગ મહેનત અને પ્રાર્થના કરીશું. કોઈ આપણો યુવાન સાથી ડ્રગ્સના રવાડે ચડ્યો હોય તો તેને તેમાંથી બહાર કાઢવા માટે આપણે તેને 75 દિવસ સુધી અલગ અલગ માધ્યમોથી ડોક્ટરો સાથે રાખીને ડ્રગ્સની લતમાંથી મુક્તિ અપાવીશું. પરંતુ એને જે લોકોએ ડ્રગ્સના દૂષણમાં નાખ્યો હોય તેવા એક લોકોને સીધી ચાલ ચાલવા નહીં દો એ વચન આપું છું, એવી ગર્ભિત ધમકી પણ ઉચ્ચારી હતી. ગુજરાત રાજ્યના 57માં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના પ્રદેશ અધિવેશનમાં આપણા લોકલાડીલા યુવા ઉર્જાવાન શ્રી હર્ષભાઈ સંઘવી સાહેબ આવેલા અને એમણે ખૂબ જ યુવાઓને અખિલ વિદ્યાર્થી પરિષદના 1500 જેટલા યુવાનોને સમગ્ર ગુજરાતમાંથી આવેલા અને એમને પ્રોત્સાહિત કર્યા છે. અને ખાસ એમણે એક મુદ્દો આપ્યો છે કે આપણે ડ્રગ્સ માટે એક ચળવળ કરીએ અને ડ્રગ્સ કોઈપણ સંજોગોમાં આપણા ગુજરાત રાજ્યમાં આપણા યુવાનોના એ ડ્રગ્સના ભોગે ચડે નહીં અને ડ્રગ્સ મુક્તિ આપીએ એના માટેનું આહવાન કર્યું છે. તો મને સંપૂર્ણ ખાતરી છે કે ગુજરાત રાજ્યમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના આ 1500 કાર્યકરો એનો સંપૂર્ણ સપોર્ટ કરીને ડ્રગ્સ વિરોધી કામ કરશે. આજરોજ મિલ્ક સિટી આણંદ ખાતે ગુજરાતના 57મા પ્રદેશ અધિવેશનના ઉદ્ઘાટન સત્રમાં ગુજરાત રાજ્યના નાયબ મુખ્યમંત્રી આદરણીય હર્ષભાઈ સંઘવી તેમજ ફારૂકભાઈ પટેલ અને વિદ્યાર્થી પરિષદના રાષ્ટ્રીય સહસંગઠન મંત્રી એસ બાલકૃષ્ણજી હાજર રહ્યા. આ અધિવેશનના ઉદ્ઘાટન થકી 3 દિવસીય અધિવેશન ખુલ્લું મુકાયું છે, જેમાં વિવિધ વિષયોને લઈને પ્રદર્શનીનું પણ આયોજન કરેલું છે. આ અધિવેશનમાં વિવિધ સામાજિક અને શૈક્ષણિક પ્રસ્તાવો પણ પારિત થશે. આજે હર્ષભાઈ સંઘવીએ વિદ્યાર્થી પરિષદના કાર્યકર્તાઓ સાથે વાતચીત કરી અને ખૂબ ઊંડાઈપૂર્વક પ્રેમ બતાવી અને વિદ્યાર્થી પરિષદ માટે માન ઉપજાય એ પ્રકારના ભાષણ સાથે વિદ્યાર્થીઓને પ્રેરણા આપી છે. આણંદથી દિનેશ પટેલની સાથે હિરણ શાહ, નેશન પ્લસ ન્યૂઝ, ખંભાત. સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.